પાટણ જિલ્લાનું ઉત્તર ગુજરાતનું ધીણોજ ગામ. આ ધીણોજ ગામના છેલ્લે ખોડિયાર ઢાળની પાછળ આવેલું રાવણવાસનું લોકેશન છે. ગુજરાતના આ રાવણવાસમાં અનેક વર્ષો પછી અહીંયાના જે કુળદેવી માતાઓ છે, ચામુંડામાં, બ્રહ્માણીમાં, મેલડીમાં, સદીમાં, સિકોતરમાં, એમના મંદિરનો ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. અને અહીંયા હવે મંદિરનું ઉદ્ઘાટન, માતાજીની પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. રાવણવાસના તમામ ભાઈઓએ સાથે મળી સબકા સાથ સબકા વિકાસની જેમ માતાજીનું મંદિરનું ભવ્ય આયોજન કર્યું છે. રાવણવાસના દરેક મહેલામાં માતાજીના મંડપ અને માંડવા બાંધવામાં આવ્યા છે. અહીંયા માતાજીના મંદિરે દરેક રાવણ સમાજના ભાઈઓએ દરેક સગાવાલાને કંકોત્રી મોકલેલ છે. આ રાવણવાસમાં આવેલું જોગણીમાનું મંદિર છે. અમે તમને જોગણીમાના દર્શન કરાવીશું. જોગણીમાનો મઢ છે. અહીંયા કંઈ પણ શુભ કાર્ય કરે એટલે સૌથી પહેલાં માતાજીના મંદિરે અહીંયા નિવેદ નારિયેલ તેમ માતાજીની બાધા રાખવામાં આવે છે. ખૂબ જ સુંદર આયોજન છે. ધીણોજ ગામના રાવણ સમાજના દરેક મહેલાના ભાઈઓએ મળી અને માતાજીના ભવ્ય મંદિરનું આયોજન કર્યું છે. માતાજીની પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ અને 3 દિવસ દરેક રાવણો માટે, એમના સગાઓ માટે, દરેક માટે જમણવારનું આયોજન કરેલ છે. માતાજીના ભવ્ય રાસ ગરબા તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અમે લોકો ઇન્ડિયાના ખૂણે ખૂણે જઈ દરેક યાત્રાધામના સુંદર વિડીયો બનાવીએ છીએ, જે અમારા ઇન્ડિયાના દરેક જન સુધી માતાજીના દર્શનનો લાભ મળે. ઓકે, આ માતાજીનું સામે મંદિર આવેલું છે. હજુ તૈયારી ચાલે છે. રાવણ યોગી સમાજનો જય હો, સર્વ માતાજીનો જય હો. સૌનું કલ્યાણ થાઓ, સૌનું ભલું થાઓ. અમે મળીશું બીજા નવા યાત્રાધામ સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ઓલ ઇઝ વેલ.